પક્ષના ઉમેદવાર દ્વારા કાર્યકર્તાઓ સાથે વાજતે ગાજતે રેલી કાઢી ઉમેદવારી નોંધાવવામાં આવી। વાઘોડિયા 136 વિધાનસભાના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર કનુભાઈ ગોહિલ તેમજ વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર જસપાલસિંહ પઢિયારે તેમના હજારો કાર્યકર્તાઓ સાથે તેમના નિવાસ સ્થાનેથી ભવ્ય રેલી કાઢીને વાઘોડિયામાં આવેલ વાઘનાથ મહાદેવના મંદિરે દર્શન કર્યા અને ત્યારબાદ વાઘોડિયા ગામના બજારમાં મુખ્ય માર્ગ પરથી નીકળી વાઘોડિયા સેવા સદન ખાતે ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી નોંધાવી હતી। હવે ક્ષત્રિય સામે ક્ષત્રિય ઉમેદવારમાં કોણ બાજી મારશે તે તો ચૂંટણીના પરિણામ બાદ જ ખબર પડશે। રિપોર્ટર પંકજ વસાવા, વાઘોડિયા। આજે વાઘોડિયા વિધાનસભા માટે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર માનનીય કનુભાઈ ગોહિલનું ફોર્મ કરવા માટે અહીંયા સૌ કાર્યકરો આગેવાનો ઉપસ્થિત થયા છે। જે રીતે લોકસભાની ચૂંટણી સાથે સાથે વાઘોડિયાની જે ચૂંટણી આવી છે એમાં કંઈક ને કંઈક 1 વર્ષને 4 મહિના જેટલો સમય વાઘોડિયાની જનતાને જ્યારે 2022માં વિધાનસભામાં આ બેઠક પર અપક્ષ તરીકે લોકોએ મત આપ્યા હતા, પરંતુ એ જનાદેશને કંઈક ને કંઈક રીતે જનાદેશ ખંડિત થતાં આજે વાઘોડિયાની જનતાને ફરી વિધાનસભા માટે પણ મત આપવા માટેનો અવસર પ્રાપ્ત થયો છે। ત્યારે કે આ વખતે ચોક્કસપણે સાચા માણસને આપ લોકો ચૂંટજો, સાચા માણસને આપનો જે કિંમતી મત છે એ આપીને, અને જે રીતે લોકસભાની પણ ચૂંટણી સાથે આવી રહી છે તો એમાં પણ આપ બધાનો સહકાર મળવાનો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। આજે સૌ આગેવાનો કાર્યકરો અહીંયા ઉપસ્થિત થયા છે। મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા અમીબેન સાથે જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા મુબારકભાઈ, ભીખાભાઈ રબારી, પ્રમુખ શ્રી વાઘોડિયા અને અન્ય મહિલા પ્રમુખશ્રી અન્ય સૌ આગેવાનો કાર્યકરો સાથે અહીંયાથી નીકળીને રેલી સ્વરૂપે અમે લોકો કનુભાઈ ગોહિલનું ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે। કોંગ્રેસની શું રણનીતિ રહેશે? કોંગ્રેસે હર હંમેશ માટે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોની હકની લડાઈ લડી છે। આજે પણ જે રીતે રાહુલજી ન્યાયયાત્રા લઈને નીકળી રહ્યા છે, જે રીતે સામાન્ય જનતાનો અવાજ દબાવવાનો જે પ્રયત્ન કરી રહેવામાં આવ્યો છે, સાચો અવાજ દબાવવાના જે પ્રયત્ન થઈ રહ્યા છે, એ તમામ લોકોને આજે લોકસભાની પણ ચૂંટણી હોય ત્યારે એ તમામ લોકોની વેદનાને વાચા મળે અને એમના જે હક અને અધિકાર માટે રાહુલજી પણ લડાઈ લડી રહ્યા છે, એ તમામ લોકોને, સામાન્ય લોકોને ન્યાય અને હક મળે એ રણનીતિ સાથે, એ રણનીતિ નથી પણ પ્રજાહિત એ સર્વોપરીના ધ્યેય સાથે અમે લોકો અમારી વાત લઈને પ્રજા સુધી પહોંચીશું ને એમને અમારી વાત રજૂ કરીને કોંગ્રેસ પાર્ટી તરફ આ બધાનું મતદાન થાય એ દિશામાં કામ કરીશું। ક્ષત્રિય સામે ક્ષત્રિયને ટિકિટ આપવામાં આવી છે, શું કહેશો એની વિશે? મેં હમણાં જ કીધું એવી રીતે કે કોંગ્રેસ પાર્ટી હર હંમેશ માટે સામાન્ય અને મધ્યમ વર્ગના નાના લોકોની લડાઈ, જે એમના હક અને અધિકારની લડાઈ લડે છે, અને એ જ વિચારધારા લઈને તમામને પોતાના હક મળવા જોઈએ, તમામ લોકોને રોજગારી મળવી જોઈએ। હર હાથ કો કામ અને હર હાથ કો કામ એ દિશામાં આગળ કામગીરી પાર્ટી કરવા જઈ રહી હોય। 5 ન્યાય, મહિલા ન્યાય, યુવા ન્યાય, ખેડૂત ન્યાય, આ તમામ રીતે લોકો સુધી જઈને પોતાની વાત મૂકીશું। જાતિવાદ જે પણ હોઈ શકે, ક્ષત્રિય વર્સિસ ક્ષત્રિય હશે, પણ વાઘોડિયાની જનતાએ 1 વર્ષને 4 મહિનાનો સમય પણ જોયો છે અને એમાં જે પદ્ધતિ હતી કામ કરવાની પદ્ધતિ એ પણ એમને જોયો છે। એટલે આ વખતે નવો અવસર વાઘોડિયાની જનતાને વિધાનસભામાં પોતાનો નેતા ચૂનવાનો આવ્યો હોય ત્યારે આ વખતે ચોક્કસપણે વાઘોડિયાની જનતા પરિવર્તન કરશે। કાલે ધર્મેન્દ્રસિંહ બાપુએ હુંકાર કર્યો, ક્ષત્રિયો બધા મારી સાથે છે, એના માટે હુંકાર તો કોઈ પણ કરી શકે, પરંતુ કોઈના દિલમાં શું હોય, કોઈએ શું વિચાર્યું હોય, એ તો જનતા જ જનાર્દન છે ને જનતા જ એનો જવાબ આપશે। જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ। 136 વાઘોડિયા વિધાનસભામાંથી ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કોંગ્રેસ સમિતિએ મને પ્રતિનિધિત્વ કરવાનો મોકો આપ્યો છે, એ બદલ હું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનો ખૂબ ખૂબ આભારી છું। માન્ય શક્તિભાઈ સાહેબ, માન્ય અમિતભાઈ સાહેબ, માન્ય પૂરી ગુજરાત અને પ્રદેશ સમિતિની નેતાગીરીને હું આભારી છું। વડોદરા તાલુકા અને વાઘોડિયા તાલુકાના અનેક પ્રશ્નો વણઉકેલા વર્ષોથી પડ્યા છે। વાઘોડિયા તાલુકામાં ગટરના પ્રશ્નો અનેક પડ્યા છે, પીવાના પાણીના પ્રશ્નો પડ્યા છે, ખેતી માટે પાણી નથી, બેરોજગારો વધી ગયા છે, સ્થાનિક લોકોને રોજગારી મળતી નહીં। વડોદરા તાલુકામાં પણ સ્થાનિક લોકોની રોજગારીનો પ્રશ્ન ઘણા સમયથી પડ્યો છે। પીવાના પાણીનો પ્રશ્ન પૂરી વાઘોડિયા વિધાનસભામાં આવશે, એટલે જે અમને એક સ્થાનિકને ઉમેદવારી કરવાની તક મળી છે, એટલે લોકોના જંગી સહકાર અને ઉમળકાથી અમે જંગી બહુમતીથી જીતીશું એવી અમને આશા છે।
સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ જન અર્પણ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.